અમદાવાદની સવાર સાથે આજના દિવસની શરૂઆત થઈ હતી, જેનું નામ હતું ક્રિએટર ફેસ્ટિવલ. ગુજરાતના નંબર 1 ક્રિએટરો સાથે મળવાનું પણ થયું. આ બધા જ ક્રિએટરોને તમે ફોન અથવા ટીવીની સ્ક્રીન ઉપર જોયા હોય, પણ રિયલ લાઈફમાં જ્યારે મળવાનું થયું ત્યારે આ તરફ રાઇઝિંગ સ્ટારમાં ટોપ 5 કેટેગરીમાં મારું નામ પણ હતું. અચાનક જ ચાલુ કાર્યક્રમમાં એન્ટ્રી થઈ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની. ફ્રેન્ડ્સ, વેલકમ છે આજના નવા બ્લોગમાં. આજનો દિવસ સન્ડે છે અને આજે એક એવા ફેસ્ટમાં આવ્યા છીએ જેને ખૂબ ખાસ અમે કેટલાય દિવસોથી એક્સાઇટમેન્ટ સાથે રાહ જોઈ રહ્યા હતા. ક્રિએટર ફેસ્ટમાં આવી ગયા છીએ. ચાલો તમને આજે ઘણા બધા મોટા મોટા ક્રિએટર્સ કે જે સોશિયલ મીડિયામાં ખૂબ સારું એવું નામ ધરાવે છે એવા તમામ ક્રિએટર્સને પણ આપણે મળવાનું છે અને એમની પાસેથી સોશિયલ મીડિયા ગ્રો સ્ટ્રેટેજી પણ જાણવાની છે. તો પછી બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. જો અહીંથી સરસ મજાની એન્ટ્રી અમે લઈ લીધી છે આ ક્રિએટર ફેસ્ટ અને આ એન્ટ્રન્સ છે. એન્ટ્રી ખૂબ આકર્ષક છે અને અહીંથી સરસ મજાનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે અને બસ હવે અંદર જવા માટે એક્સાઇટેડ છીએ. અહીંયા અમને કાર્ડ પણ આપી દીધું છે. મારી સાથે આજે ભાઈ કુંજ છે, એને ખાસ મારી સાથે આવવાનો આજે લાવો આપ્યો છે. એટલે શું કેવું છે કુંજ? મજા આવે છે, અહીંયા એન્જોય કરવાનું છે. બ્રેકફાસ્ટ લીધું? બસ મસ્ત હતું બધું. કેવી મજા આવી? મજા જ આવી. આગળ શું થાય છે જોતા રહેજો. જુઓ, આ તરફ એન્ટ્રી છે અને આ છે પોસ્ટર. દરેક પોસ્ટર ખૂબ આકર્ષક બનાવવામાં આવ્યા છે. અબ ઓડિયન્સ નહીં, ક્રિએટર બનો. અહીંયા છે યોર કન્ટેન્ટ, યોર વોઇસ, યોર વિક્ટરી. આવી રીતે અલગ અલગ સરસ મજાના પોસ્ટર છે લગાવ્યા છે. અહીંયા લાઈવ પોડકાસ્ટ ચાલુ છે. જુઓ તો ગાઈઝ, જુઓ અહીંથી એન્ટ્રી છે અને આ આખો હોલ છે. આ ભાઈને કેટલા લોકો ઓળખે છે કમેન્ટ કરી દેજો. તો આજે આમની પાસેથી પણ આપણે ઘણા બધા મોટિવેશન્સ લેવાના છે. જોઈએ, આજે એક્સાઇટમેન્ટ પણ ઘણી છે. ઘણા બધા વિચારોની આપ-લે થશે અને એ વિચારોમાંથી ઘણું બધું નવું ક્રિએશન થશે, જે કન્સ્ટ્રક્ટિવ ક્રિએશન હશે એવું મારું માનવું છે. એટલે સૌપ્રથમ વિશ્વ સંવાદ કેન્દ્ર પહેલો સેશન જે છે માસ્ટર ક્લાસનો પૂર્ણ થયો છે અને અહીંયા અલગ અલગ ઘણા બધા ક્રિએટર્સ મળે છે. એમને મળીને ખૂબ આનંદ થાય છે. એટલે જુઓ, અહીંયા આપણી સાથે અમારી આ ક્રિએટર ફેસ્ટમાં અમદાવાદ મીડિયાના શાહબાજ પત્રકાર પણ છે. જુઓ, અને એમના ઘણા બધા વિડીયોઝ છેલ્લા ઘણા સમયથી આપણી સામે આવે છે. કમેન્ટ કરી દેજો કેટલા લોકો હોય. તો ફ્રેન્ડ્સ, તમે એક વાત કહું, એ તો સાંભળ્યું જ છે, એના ઘણા બધા વિડીયોઝ આપણી સામે આવે છે. તો ગુંજભાઈ દેખાય છે આપણી સાથે અને આજે એને મળીને ખૂબ આનંદ થયો. હમણાં એમનું નવું જે ચેનલ છે સ્ટાર્ટઅપ, એમનું નામ જણાવી દેજો. તમને નથી ખબર? સાચું કહું ને પણ ફોલો કરી દેજો. ચેક મસાલાને પણ કરજો, પોડકાસ્ટને. અને અમે એક વાત તો સાંભળીએ જ છીએ અને એક વાત કહેવા માટે જ ભેગા છીએ. તમારી ચેનલનું નામ શું છે? મારી ચેનલ ધ્રુવીલ ગોળકિયા ઓફિશિયલ. ભાઈને બી ફોલો કરી દો. જરા વિડીયો તમે એમને ફોલો નથી કરતા. બસ આ જે ક્રિએટરની એક સાચી લાક્ષણિકતા છે કે દરેક ક્રિએટરો અમે સાથે મળીને કાર્ય કરીએ છીએ અને આજે બધા જ ક્રિએટરો નાનાથી લઈને ખૂબ મોટા ગજાના સૌ ક્રિએટરો અમે આજે મળ્યા છીએ. અને આ તરફ હજુ એક બિગ ક્રિએટર અમારા સુરતના પ્રિયાંશભાઈ. અહીંયા તમે જુઓ, છેલ્લા ઘણા બધા સમયથી સોશિયલ મીડિયામાં કેવી રીતે વિડીયો બનાવવા, કેવી રીતે લોકોને બોલતા કરવા, સોશિયલ મીડિયામાં ખાસ બિઝનેસને કેવી રીતે પ્રેઝન્ટ કરવો, એને સરસ રીતે ભાઈ પ્રિયાંશભાઈ રજૂ કરે છે. એને પણ તમે ખૂબ જોયા હશે. શું કહીશો અમારા સૌ ઓડિયન્સને? બસ કંઈ પણ થઈ જાય, તમારી પ્રોડક્ટ બતાવવા માટે, બોલવા માટે અટકતા નથી. બસ હમણાં જ એમનો રાજકોટમાં પણ ખૂબ મજાનો સેમિનાર હતો અને એમાં પણ લોકોએ ખૂબ એને પ્રેમ આપ્યો હતો. ચાલો, હવે અમારા બીજા સેશનની શરૂઆત થઈ છે. રોજ સાંજે તમારી 9 થી 5 ની નોકરી કે ધંધા પછી 5 થી 9 ઉલટા પુલટા ઊંધો ટાઈમ મારો હોય છે. તમને શાબ્દિક મસાજ આપવાનો અને તમારી ડૂલ થઈ ગયેલી બેટરીને રિચાર્જ કરવાનો. પણ અહીંયા આજે હું આવ્યો છું એ ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જે લોકો રેડિયોથી પણ બિયોન્ડ વર્ક કરે છે અને એક સમયે શરૂઆત થઈ ગઈ છે. હવે લંચ માટે અત્યારનો લંચ ટાઈમ છે અને પછી 3 વાગે ફરી અમારે સેશનમાં મળવાનું છે. તો ચાલો જોઈએ મેનુમાં શું છે. થોડુંક હો, બસ થોડુંક. જુઓ ગાઈઝ, આ કંઈક નવી આઈટમ છે, એને ટેસ્ટ કરવાની છે. આ ડીશ થઈ ગઈ છે રેડી. તો બસ ફ્રેન્ડ, સરસ મજાનું લંચ લઈને હવે ત્રીજો સેશન આજનો છે વર્કશોપ, એમાં જઈએ છીએ. એમાં પણ પોઝિટિવ પાઝી આવવાના છે, જય ધડેશ્વર આવવાના છે અને બીજા અનેક ક્રિએટર્સ આવવાના છે. તો બસ ઓડિટોરિયમમાં અમે પ્રવેશ કરી લઈએ છીએ અને સાઉન્ડ પણ પ્લે છે ને અહીંથી જુઓ આખો વ્યૂ દેખાય છે. જુઓ ખાલી
અને ગાઈઝ આ તરફ જેટલા પણ લોકો બેઠા છે આ બધા ભવિષ્યના સુપરસ્ટાર છે, એટલે અહીંયા સ્થાન મળ્યું છે. સામેની સાઈડ સ્ટેજ છે અને આ બધા સુપરસ્ટારોને અહીંયા સ્થાન મળ્યું છે. બસ સ્ટાર ક્રિએટર છે, સુપરસ્ટાર ક્રિએટર છે. જનરલી એવું છે કે સ્ટાર ક્રિએટર છે, અહીંયા રાઇઝિંગ ક્રિએટર છે, પણ આ બધાથી ઉપર સુપરસ્ટાર ક્રિએટર છે. એટલે જોઈએ છીએ આગળ શું થાય છે. સ્ટે ટ્યુન. માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે અને બસ એક્સાઇટમેન્ટ સાથે હવે એન્જોય કરીએ છીએ. સ્ટે ટ્યુન. ऊर्जा तगारीबाग, भरतभाई अंकोलिया, एनी सिंह, गोलकिया ध्रुविल, जेनी पंचाल, and the આજની ઇવેન્ટ પૂરી થાય છે. અમારું ટોપ 5 માં સિલેક્શન થયું છે, એટલે ટોપ 5 અમારી કેટેગરીના ક્રિએટરમાં અમારું સિલેક્શન થયું હતું અને હવે ઇવેન્ટ પૂરી કરીને ફાઇનલ ડિનર લેવા માટે જઈએ છીએ. આ છે સાંજનું મેનુ. થોડું થોડું હો, બસ લાસ્ટ મોમેન્ટ છે અમારા બધાની. સાથે ડિનર લેવા માટે આવી ગયા છે આ ભાઈ અને આ કુંજ. તો આ જોરદાર આઈટમ છે, કાંઈ માર્કેટિંગ નથી આ બધું, પણ મિત્રોનો મેળાવડો છે એટલે આ છેલ્લી મોમેન્ટ. શું કહે છે ભાઈ? હર્ષિલભાઈ ગુજરાતી ટોપ 5 માં એમનું સિલેક્શન થયું હતું. આજના વ્લોગને પૂર્ણ કરીએ છીએ અને હવે આ બધા જ ફ્રેન્ડ છે એનાથી વિદાય લેવાની છે. આ ભાઈ અત્યારે ખાવામાં બીજી છે. ચાલો ભાઈ મળીએ છીએ. ચાલો હર્ષિલભાઈ મળીએ આપણે સુરતમાં ફરી પાછા બધા ભેગા થઈએ. ચાલો ભાઈ ચાલો.